उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए એ જમકુડી હા એટલે તે ઉતરાયણમાં હું આ પતંગ વેચવાનો ધંધો કર્યો નાના તો શાકભાજીનો શાકભાજી હા આયા તો પતંગ છે શાકભાજી દેખાતી ના તો પણ હું કામ પૂછે છો દેખાય તો છે પતંગ છે તો પાછો કિસીનો ધંધો કર્યો આવડા મફતમાં દેવાના હે હા એડમાં આઈડીના પતંગ લેવો હોય તો લે નકર આમ હાલતી નો થા હવારમાં દી બગાડવા આવ્યો એ હું બગાડવા આવ્યો કે તું મારો દી બગાડે છો તું બગાડે છો આ ધંધો કરવાનો છે હા આ તો આનો શું ભાવ છે કિનો આનો હા. 5 રૂપિયા આ હરહડિયાનો આનો ઈના હાથ આઠના વાળી પતંગ એક છે આમાં એ 8 ના વાળી તારી બાપ અતારે પતંગ નો મળે ઈ પેલા મળતી આ તો 12 વાળી લાય કેટલા વાળી 12 વાળી ઈલા ઈ અતારે નો મળે તો હવા રૂપિયા વાળી લાય એય તાર પતંગ લેવી છે કે નથી લેવી લઈ લે હાલ આય ઈ પતંગ ગઈડમાં ઈ બહુ મોંઘો છે ઈ તાર નો લેવાય આ ઓલો ધોળો પતંગ છે ઈ 5 રૂપિયાનો છે બોલ તાર લેવો છે તો તને ડિસ્કાઉન્ટ કરી દઉં 25 ના 5 25 ના 5 હા 5 રૂપિયા ને હા વાહ વિવાહ તો હું લઈ લો લે જો બોલ આપી ફરવાનું એ હાલ હા વાહ કામ થઈ ગયું છેતરી જવાનું શું આજે 5 રૂપિયાનો એક 5 લેવો હોય તો 25 રૂપિયા હા કામ થઈ ગયું લાવ ને હા પતંગ એ આપું સાવ ના જમકુડી પતંગની દુકાન ખોલી લાગે ના ના પાવભાજીની દુકાન છે આ મને હું ગાંડો સમજા એય અહીંયા હું બાંધવા આવ્યા છું આ પતંગ લઈ લ્યો ને વેચી ના થાવ એ તને તો હું પછી જોઈ લે એ છોડી આ પતંગનો શું ભાવ છે જે આને ભાવ કીધો ઈ મને ક્યાં ખબર છે આને શું ભાવ કીધો ઈ ઠીક એવું છે કા આના 5 રૂપિયા એક પતંગ એ ઈ ધોળો પતંગ મેં રાખેલો છે હો આ ધોળો પતંગ તો ઊંટ લે એ ભાઈ ઈ ધોળા પતંગ તો મારે લેવાના છે મારે ધોળા પતંગ તો ઊંટ લે જેવા મારા કપડા એવા મારા પતંગ એ ભાઈ એ બાધો મને એ તું સાઈમેન બે એ ઘર ભેગો થા અને તું કપડા બદલાવી લાય પછી પતંગ પસંદ કરજા એલા બાધો મને કેટલી વાર કીધું આલ્યો આ એક પતંગ તારો અને આ એક પતંગ તમારો આ વૈધો ઈ પતંગ નું ઈ હું ઉડાડીશ ગમે એમ થાય આ બધા ધોળા પતંગ મારે જોવે એ યાર ધોળા પતંગ તને ક્યાંથી દઈ દે ધ્યાન રાખજો હો નકર એ કરી હું લે એટલે હવે તારી જાત ના પકડ તો હાલે લે કરી લીધું લે એ મારો પતંગ લે કરી લીધું લે હું છે તારે બોલ હવે મારો પતંગ ફાડી નાખ્યો તે રાકા પાસાનો પતંગ ફાડી નાખ્યો હા ફાડી નાખ્યો હા હું છે તો લે મે ફાડી નાખ્યો તારો તે મનસુખ તોલાનો પતંગ ફાડ્યો તે મનસુખ તોલાનો પતંગ હજી તે મારો પતંગ ફાડ્યો હું તને ઉભો પાડી નાખું તારી રાત ના મારો પતંગ ને છોટો પતંગ મારે તે વઈ ગઈ એ મારો પતંગ
મારો કયો પતંગ કઈ ગયા હાલો શેરડી લઈ લો એ મીઠી મીઠી શેરડી ચાલો કાળી શેરડી ધોળી શેરડી લઈ લો પેલા આપણે અહીંયા જ રાખી શેરડી અહીંયા બધા આવશે જો રસ્તો છે ને એટલે મને ભારો ઉતરાય તો હમણાં કોક આવશે હા એ બેસ ઘડી એ બેસ આને છોડી નાખું હા હાલો શેરડી લઈ લો હાલો શેરડી લઈ લો એ શેરડી લઈ લો શેરડી ભગા ભમરાળાની શેરડી ઓય અહીંયા તો ઓય બાપા ભાગમાં છે ધંધો એ તારો એકલાનો નથી મુંગીનો માર એ હાલો સમકુડીની શેરડી લઈ લો જો આવ્યો ઓલો મે હાથ પાડ્યો ને હા એ અહીંયા હાલો હા સમોસા ખાધા ને તીખું લાગ્યું લાય લાય શેવડી ખાવી લાવે પૈસા પૈસા હા આને ધંધો કરતા જ ક્યાં આવડે મુહૂર્તમાં જ પૈસા માંગે આપણે હાલો શેરડી લઈ લો એ તે તને હું લાગુ શરીફા લેવા આવ્યો અહીંયા શેરડી લઈ લો હાલો એ શેવડીનો હું ભાવ છે એમ કહું હાલો ભગા ભમરાળાની શેરડી એ બેરા ને બેરી એ બેરા આવી ગયા ઓય ના આવતું એ કાલ તે મને બોશીમાં માર્યું ઓલા પતંગ લેવા આવ્યો હો તારે તને ખબર છે હા મને ખબર જ છે બધી હજી દુખે હો બોશીમાં હાલો હાય અડતો નહીં મોકતો કાઈ બોલતી નથી એટલે શેરડીન રાડા લેવા માંડ્યો કારનો હું રાયડું નાખું સંભળાતું નથી કાનમાં ડાટા માર્યા તું પાછો અહીંયા આવ્યો કા આજે હું તને ધંધો કરાવું છું ને લાય શેવડી દે ઓલી લીલીનો શું ભાવ છે યા હા પસાનું એક રાડું વાહ વાહ એને ઓલા પતંગમાં સસ્તું કર્યું એમ સસ્તું કરી દે સસ્તું 4 રૂપિયા ને આપીશ બે રાડા તો ઈ નો મેળાવ સસ્તું કાય સસ્તામાં તો હાલે 80 રાખજે વાંધો ને હાલ 4 શક નહીં હા 85 આપી દો છે કરી દઉં ને તો હા ઈ લીલી શેવડી દે ઠીક પાકું જ છે ને હા તારી છે કાની છે કી ઈ અમારમાં હા અચ્છા કરી દે પાર્ટનર માં ઘડીકમાં ધંધો કરવા મને એમ એ ઝુંપડી ઈ લીલી શેવડીનો ભારો બાંધી દેતો જા હા ઈત મે હવે આને દઈ દીધી કાળી શેરડી વધી છે લેવી હોય તો લ્યો કાળી શેરડી તો હું જિંદગીમાં નથી લેતો કાળી શેરડી એને દઈ દે અને લીલી શેરડીનો ભારો મને બાંધી દે એ મારે લીલી શેવડી જ જોવો છે હું પેલા આવ્યો એટલે લીલી શેવડી પેલા હું લઈ જાઈશ સમજો ને પેલા પણ કાળી શેરડી લ્યો કે લીલી શેરડી લ્યો એ અંદર ફોલા પછી એક જ થાય તમે જો તો ફોલીને બેને દઈ દાવ કાળી શેવડી નહીં એટલે નહીં કા હું વાંધો પડ્યો દાંત ન હાલતા પેલા હું કાળા કલરના કપડાય નથી પહેરતો અને કાળા ચશ્માય નથી પહેરતો અને કાળી ચાય નથી પીતો તું મને કાળા કલરની શેવડી લેવાનું કહેશો ઓલી લીલી બાંધી દે એ એને મારતો નહીં હો તને કાળા કલર ઉપર એટલી બધી નફરત હોય તો તારા તોલામાં કાળા વાળ છે તારા મૂછમાં કાળા વાળ છે નેણે કાળા વાળ છે પાપડમાં કાળા વાળ છે તો ઈ બધું ઘેરે કાઢીને આવતો હો લાઈ હું હોરી નાખું લાઈ લાઈ હું હોરી નાખું પેલા એ હા
એ શેરડી લે હોય તો લ્યો ને નકર ઘર ભેગી ના થાવ. અહીંયા તમે હું આદરું છે એ વખતે તે પતંગનો ધંધો નો કરવા દીધો અને અહીંયા બાથુકડા બાથવાત મળ્યા. એલા જાય ક્યાંથી? તું મારો ટકો કરવાનું કેસો? એટલે તું કહેતો હો કે કાળા કલરની વસ્તુ મને ગમતી નથી, મોટા મોટા ભાંભોડા નાખતો હો, અને હવે તું બીક કોને બતાવે છે? લાય તો લી. હા, દીપ નથી બતાવતો. ઓય બાપા, ઓય બાપા, મને મારી ગયો. ઓય બાપા, એ તારી લાઈટ ના. મને તું મારે એમ મને મારે માર લે કરે છે માથામાં મારે તું. એય! એલા તમને બેને હું જ મળું છું. આમે ધંધો નો જ કરવા દીધો અને અહીંયા ધંધો ન જ કરવા દેતા. હાલો હવે બે બાંધો. હાલે લીલી શેવડી તો મારે જ જોતી. લીલી તો મારે જ જોઈતી. ઓય બાપા, No, 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 no. એ નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. કઈ ફરિયાદ છે? ના ના સાહેબ, ફરિયાદ તો કાંઈ નથી. આ છે ને ઓલો વળાક હીરો ને ન્યા અમે મીઠાઈની દુકાન ચાલુ કરી છે, તો મેં કીધું આ મીઠાઈ તમને દઈ દઉં. બધા એમ કે ને કે હારા કામની શરૂઆત મોઢું મીઠું કરાવીને કરાય, એટલે હું અહીં આવી હતી. સાચી વાત છે. હાલે તારા મીઠાઈના પૈસા જ લેજ જા. ના સાહેબ, હારા કામના પૈસા ન હોય. હારું હાલો હું જાઉં છું. હાલ. સારું, કોઈ હેરાન કરે ને તો મને કહેજો પાછા. એ હા એ ભગા ભમરાડા, હા તને ખબર છે આપણે દુકાન હું કામ કરી અહીં ત્યાં? હું કામ? આ પોલીસ વાળા હોય ને તો આપણી દુકાને કોઈ બાધે નહીં, ઈ આપણે હારું પડે. ઠેક એટલે અહીંયા કરી? હા એટલે એની સામે જ કરી. હાય ઠેક હાલો હાલો. ઓય 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 ઓ બાપા રે. સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, હા બોલો ને. મારે એક ફરિયાદ લખાવી છે. હા તો લખાવો, અમે ફરિયાદ લખવા બેઠા છે એવી. હા, હા, બાધન તે બાજન થઈ કોની આરે? સાહેબ, અમારા ગામનો રાકો પાસો છે, એ મને માર્યો. શું કરવા માર્યો? શું કરવા માર્યો? કેમ બાજન થઈ તો કે? સાહેબ, પહેલા દિવસે અમે ઘૂંચતે બાંધ્યા અને બીજા દિવસે રાડે ને રાડે બાંધ્યા. એલા પણ શેમાંથી બાંધ્યા ઈ તો કે? પતંગ હાટુથી પહેલા દિવસે બાંધ્યા સાહેબ, એલા પતંગ હારું છે. ધોળા પતંગ હાટુથી, અને બીજા દિવસે અમે લીલી શેવડી હાટુથી બાંધ્યા. એ સાહેબ, મારો મને પગ દુખે મને. એ સાહેબ જો આયે મને માર્યો. આયે આ એક માર્યો, હાથ રાખો પાછો. એ સાહેબ, આ બહુ ખતરનાક છે, આને જેલમાં નાખી દો. એ તું મોઢું સંભાળીને બોલજે હો. ખતરનાક તું કોને કહેશો? સાહેબ, આ એક નંબરનો ખોટાડો છે. હાવ હા તું પેલા હળવું બોલ હો. હું તમને બેન થોડો ઓળખું, તમને ખબર હોય ખોટાડો છે ખાસો એમ. ખમો સાહેબ, હું સાબિતી આપું એની, હું સાબિત કરી દઉં. એ કાળિયા, અલે નોળિયા, મને કાળિયો ન કહેતો હો. મને કાળી વસ્તુ પર નફરત છે, પછી ભલે ગમે એનું નામ કાળિયો હોય. જોયું ને સાહેબ, જોયું ને? આને કાળી વસ્તુ નથી ગમતી, તો એના માથા પર વાળ કાળા, મૂછું કાળી, દાઢી કાળી, તો એ બધું નેણ ને વાળ ને બધું કાળું જ છે એમ, તો એટલો બધો વિરોધ કરે શેવડી હાટુથી. લા બે બેન થાવ તો બે ને જેલમાં નાખી દે હું. તમારે બે નો વાક છે. પણ સાહેબ, એ સાનમાનો ઉભો રે, કાંઈ ન બોલતો તું. તમારે બે નો વાક છે.
અને માથે ઉત્તરાયણ આવે છે એટલે બે સમજીને સમાધાન કરી નાખો, નકર જેલના હરિયા પકડાઈ હું હો. મને હા તમને બે ને સમજો ને? હા તો બે સમાધાન કરી નાખો. હાથી વાંધો નહીં સાહેબ, વાંક તો આનો હતો જ તે ખુહુરિયા જેખાનો, પણ હવે ઈ વડીલ છે એટલે હું જવા દઉં છું એને. હા તે એમ એલી જમકુ હા મીઠાઈ લેતા આવજે ને. એ આવી એલી જમકુડી તે મીઠાઈનો ધંધો ચાલુ કર્યો કે નહીં? હા મેં મીઠાઈનો ધંધો ચાલુ કર્યો ક્યાં? મહાણિયામાં. એ સાહેબ આ બેયની સેલ ભેગી ના કરો. આમ જો મેં પતંગનો ધંધો ચાલુ કર્યો ને તો પતંગના ધંધામાં આ બે બાજા અને ઈ તોડાયો. પછી શેરડીનો ધંધો ચાલુ કર્યો તો એમાં ઈ બે મારા બધા રાડા વેર વિખેર કરી નાખ્યા સાહેબ. આને તો તેમ જેલમાં નાખો, છોડતા જ નહીં. આ બે એ હા સાહેબ અમારી આરવારા જમકુડીને જેલમાં નાખો સાહેબ. હું લેવા એટલે સાહેબ એ ગામમાં દુકાન કરી ત્યારે અમારે આ બધી બાંધણું થાય ને. એક પતંગ તો એ હાથે ફાડ્યું તું, અમારું નામ ચડાવે. હે હા સાહેબ દાજમાં તો મેં પતંગ ફાડી નાખ્યો હતો પણ ઈ પતંગ મારો હતો. પણ તારો હતો તો હુલો ફાડવો જોવે. ઓય રોહન બંધ કર અને તઈને સમાધાન કરી નાખો, નકર તઈને ને જેલમાં નાખ દે. માથે ખેર આવે છે ને તમે બાંધો છો. એ લાવે મીઠાઈ લાય. આલ્યો તમે બે મીઠાઈ ખાવ અને સમાધાન કરો. સાહેબ મીઠાઈના પૈસા પૈસા સવારે તું જ નહોતી કહેતી કે સારું કામ હોય ને મોઢું મીઠું કરાવાય અને એના પૈસા ન હોય એમ. હા પણ સાહેબ પણ સાહેબ લાવે મીઠાઈ. તું આ સાહેબ કેસો એની વાત નથી માનતી? હે સાહેબની વાત તો માનવી જોઈએ. સારું સાહેબ હું જાઉં. હા સારું આવજે. એ આવજે કાળિયા. સારું સાહેબ હું જાઉં. હા તું જા. એલા આમાં હું કામ કરું, બધું મફતમાં જ દઉં. ઓય જમકુ હવે તું જા અને તારી દુકાન સંભાળ. હવે આમાં હું દુકાન સંભાળે, નકરું ખર્ચામાં જ દઉં. એ આમાં ખર્ચો જ થાય છે, કાંઈ નથી વળતું. હવે તો કાંક મફતિયો જ ધંધો કરવો પડશે. હાલ હા તે સારું વાંધો નહીં. આ મફતિયો ધંધો શું કરશે હવે? ત્યાં જો. એટલે વાડી ગળી ગયો. જમકુડી અહીં આવી તો આ હું આમ તેમ ડોટું કાઢા. તમને કીધું નહોતું મફતિયો ધંધો.